પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. ગીતશાસ્ત્ર 76 7-9 ગીતકર્તા યાકૂબના જે ઈશ્વર યહોવાને લીધે ઇસરાયેલના શત્રુઓ જેઓ પરાક્રમી અને શૂરવીર હોવા છતાં હારી ગયા અને પોતાના હાથથી કાંઈ કરી શક્યા નહીં, તે ઈશ્વર યહોવાની ધાક આખી પૃથ્વીમાં ફેલાયેલી છે તેનું વર્ણન કરે છે. એ લખે છે, હે યાકૂબના ઈશ્વર, તમે એકલા, તમે જ ભયાવહ છો. તમને રોષ ચડે ત્યારે તમારી આગળ કોણ ટકી શકે? તમે આકાશમાંથી તમારો નિર્ણય સંભળાવી દીધો છે. ઇન્સાફ કરવાને, પૃથ્વીના સર્વ રંકોને તારવાને ઈશ્વર ઉઠ્યા ત્યારે આખી પૃથ્વી ભયભીત થઈને છાની રહી. કલમ 7માં ગીત કરતા સવાલ પૂછે છે, જ્યારે ઈશ્વર પૃથ્વી પર ભૂંડાઈ કરનારાઓ પ્રત્યે રોષે ભરાયા હતા, તો તેમની સામે કોણ ટકી શકે? ગીતશાસ્ત્ર 130:3 લખવામાં આવ્યું છે કે, હે યહોવા, જો તમે દુષ્ટ કામો ધ્યાનમાં રાખો, તો હે પ્રભુ, તમારી આગળ કોણ ઊભો રહી શકે? જેનો જવાબ છે, કોઈ નહીં. કેમ કે ઇસરાયેલના પવિત્ર ઈશ્વર એ ન્યાય ઈશ્વર છે અને તેમણે પોતાનો નિર્ણય, પોતાનો ન્યાય ચુકાદો આકાશમાંથી ક્યારનો એ સંભળાવી દીધો છે. તમે જો ગીતશાસ્ત્ર 34 એની 15 અને 16 કલમ વાંચો તો ગીત કરતા લખે છે કે ન્યાયીઓ પર યહોવાની કૃપા દ્રષ્ટિ છે અને તેઓની અરજ પ્રત્યે યહોવાના કાન હંમેશા ઉઘાડા છે. જેઓ ભૂંડું કરે છે તેઓનું સ્મરણ પૃથ્વી ઉપરથી નાબૂદ કરવાને માટે યહોવાનું મુખ તેઓની વિરુદ્ધ છે. આ નિર્ણય ઈશ્વરે જાહેર કરી દીધો છે. ગીતશાસ્ત્ર 34:8-9 ગીત કરતા પોતાના જાત અનુભવ પરથી યહોવાના સંતોને પણ જાણે કે આમંત્રણ સાથે પડકાર આપે છે. અનુભવ કરો અને જુઓ કે યહોવા ઉત્તમ છે. જે માણસ તેમના પર ભરોસો રાખે છે તેને ધન્ય છે. યહોવાના સંતો, તમે તેનું ભય રાખો, કેમ કે તેનું ભય રાખનારાને કંઈ ખોટ પડતી નથી. બોલો, પ્રભુ ઈસુના અનુયાયીઓ તરીકે આપણે પણ ઈશ્વર પર સંપૂર્ણ ભરોસો રાખીને જીવવાનું છે અને સાથે સાથે ઈશ્વરની સન્માનીય બીક અથવા ભય રાખીને પણ આપણે જીવવાનું છે. આમેન.